વડોદરા શહેરના ભાયલે વિસ્તારમાં પડેલા ભૂવામાં એક બાઇક ચાલક ભૂવામાં ખાબકતા ઈજાગ્રસ્ત થયો હતો, તો બાઇકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતા માર્ગ ધસી પડ્યો છે. રોડ પરથી પસાર થતો બાઇક સવાર આ ભૂવામાં પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો, તો અકસ્માતમાં ટુ વ્હીલર વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. શહેરમાં ડ્રેનેજના કામને કારણે ખોદકામથી ટ્રાફિક સમસ્યાને પણ અસર થતી હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાથી અને ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ કરવામાં ન આવતા આ ભૂવો પડ્યો છે. અધૂરી અને અયોગ્ય કામગીરી કરવામાં આવતા નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ખૂબ જ ગંભીર બેદરકારી પાલિકાની જણાઈ આવી છે. આજરોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હું ને મારા સાથી કર્મી જે છે એ આવનારી રામનવમીની રામયાત્રાની પરવાનગી માટે તાલુકા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તે કામગીરી પૂરી કરી અને આ રોડ ઉપર આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એ ક્રિકેટ ટુર્નામેન્ટના આગળના ભાગે આવી અને ગાડીને ટુ વ્હીલર ગાડીને યુટર્ન મારવા જતાં અચાનક જ આ જે સમતલ રોડ હતો એ રોડ અચાનક જ ભૂવો પડતા બેસી ગયો અને અમે બંને જણા એ ભૂવાની અંદર પડ્યા હતા અને નજીકના આજે અહીંના રહીશો જે છે એ આવી જતા અને અમે બે બહાર નીકળ્યા છે. બાઇક બહાર નીકળી તેવી પરિસ્થિતિમાં નથી અને આજુબાજુના જે રોડનો જે ભાગ છે કિનારીઓ એ પણ ધીરે ધીરે તૂટી રહી છે. એટલે એ જોતાં પણ એવું નક્કી કર્યું કે આ બાઇક અત્યારના કાઢવું હિતાવહ રાખતું નથી, એટલે ચોકડી પર એવું ને એવું યથાવત રાખ્યું છે. રિઝ્યુમમાં શું કહેશો? ખાસ કરીને કોર્પોરેશન હજુ રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ પ્રકારનો ભૂવો પણ મોટી જાનહાની પર થઈ શકે. મોટી જાનહાની એટલે નસીબ જ કહેવાય. પ્રભુ શ્રી રામના કામે નીકળ્યા હતા એટલે એવું લાગ્યું કે બચી ગયા, બાકી આ પાછળના ભાગે પછડાટ વાગી છે એટલે બની શકે કે માથાનો ભાગ પછડાટ તો કદાચ મોટી હાનિ થાત, પરંતુ ઈશ્વરની અસીમ કૃપા છે અને આ જે ગંભીર પ્રકારની બેદરકારી છે જોઉં છું. અત્યારે પ્રાથમિક સારવાર લેવાનો પ્રયત્ન કરું છું અને સારવાર લીધા પછી જરૂર લાગશે તો પોલીસને ફરિયાદ કરીશ અને આ કામે મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ આપીશું અને તાત્કાલિક અસરથી આના કામે પગલાં લેવાય અને આ ભવિષ્યની અંદર આજે ને હવેથી જ બીજી વખત આવી ઘટના આ રોડ ઉપર ના બને એની તાત્કાલિક અસરથી ધ્યાન દોરવા માટે પણ તંત્રને ફરિયાદ કરું છું.